ઓકે, તો આપણે 45 નંબર સુધી સોલ્વ કર્યું હતું આગળ, અને હવે આપણે આગળ જઈશું NCERT એક્ઝામ્પલર શ્રેણિક ચેપ્ટરમાં 46 નંબરનો ક્વેશ્ચન. જો પી ઓફ એક્સ બરાબર શ્રેણિકમાં કોસ એક્સ સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ કોસ એક્સ હોય તો સાબિત કરો કે પી ઓફ એક્સ ગુણ્યા પી ઓફ વાય બરાબર પી ઓફ એક્સ પ્લસ વાય બરાબર પી ઓફ વાય ગુણ્યા પી ઓફ એક્સ. તો સૌપ્રથમ આ જે રકમ આપી છે એમાં પી ઓફ એક્સ આપેલા છે. પી ઓફ એક્સ બરાબર આપણી પાસે છે કોસ એક્સ સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ અને કોસ એક્સ. બરાબર, આ પદમાં આપણે એક્સના સ્થાને વાય મૂકી દઈએ તો પી ઓફ વાય મળી જશે. એટલે કોસ વાય સાઇન વાય માઇનસ સાઇન વાય અને કોસ વાય. બરાબર છે. હવે આપણે આ સમીકરણમાં ફરી એક્સની જગ્યાએ એક્સ પ્લસ વાય મૂકી દઈએ. બરાબર, તો પી ઓફ એક્સ પ્લસ વાય મળી જશે. એટલે કોસ એક્સ પ્લસ વાય સાઇન એક્સ પ્લસ વાય માઇનસ સાઇન એક્સ પ્લસ વાય અને કોસ એક્સ પ્લસ વાય. બરાબર, તો આપણે આને સમીકરણ નંબર 1 આપી દઈશું, અને સમીકરણ 2 આપીશું, અને સમીકરણ 3 આપીશું. બરાબર, હવે આપણે સાબિત કરવાનું છે તો ડાબી બાજુ લઈશું, અથવા તો અહીંયા તો ઇક્વલ ટુ લાવવાનું છે એટલે આપણે ડાબી બાજુ નહીં લઈએ, પી ઓફ એક્સ ગુણ્યા પી ઓફ વાય લઈએ. બરાબર, પી ઓફ એક્સ ગુણ્યા પી ઓફ વાય, તો પી ઓફ એક્સની કિંમત કોસ એક્સ સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ અને કોસ એક્સ, અને પી ઓફ વાયની કિંમત કોસ વાય સાઇન વાય માઇનસ સાઇન વાય અને કોસ વાય. ઓકે, ચલો ગુણાકાર તો તમે જાણો છો, પહેલી હાર પહેલો સ્તંભ, એટલે આપણને શું મળે અહીંયા કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય. પછી પહેલી હાર અને બીજો સ્તંભ એટલે કોસ એક્સ સાઇન વાય પ્લસ સાઇન એક્સ કોસ વાય. એ રીતે બીજી હાર અને પહેલો સ્તંભ એટલે માઇનસ સાઇન એક્સ કોસ વાય માઇનસ કોસ એક્સ સાઇન વાય, અને બીજી હાર બીજો સ્તંભ એટલે માઇનસ સાઇન એક્સ સાઇન વાય પ્લસ કોસ એક્સ કોસ વાય. બરાબર, એટલે આ જે શ્રેણિક મળ્યો એમાં તમે જો કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય, આ સૂત્ર બની ગયું કોસ એક્સ પ્લસ વાયનું. તો આ આપણને સૂત્ર મળી ગયું કોસ એક્સ પ્લસ વાયનું. આ કોસ એક્સ પ્લસ વાયનું સૂત્ર છે. પછી સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય, એ સૂત્ર બની ગયું સાઇન એક્સ પ્લસ વાયનું. બરાબર, પછી આમાંથી આપણે માઇનસ કોમન લઈ લઈએ. આ જે પદ હતું આમાંથી માઇનસ કોમન લઈ લઈએ તો સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય, એટલે આ માઇનસ સાઇન એક્સ પ્લસ વાયનું સૂત્ર બન્યું, અને આ કોસ એક્સ પ્લસ વાયનું સૂત્ર છે. બરાબર, તો આ આપણને મળે છે પી ઓફ એક્સ પ્લસ વાય. કઈ રીતે મળ્યું? કારણ લખી શકો અહીંયા સમીકરણ નંબર 3 પરથી. ઓકે, તો આને આપણે પરિણામ નંબર 4 આપી દઈએ. હવે તમારે પી ઓફ વાય ગુણ્યા પી ઓફ એક્સ કરવાનું, આ તમારે જાતે કરવાનું છે, અને આનો જવાબ પણ પી ઓફ એક્સ પ્લસ વાય જ આવશે. અને પરિણામ નંબર 5 આપી દો. તો સમીકરણ નંબર 4 અને 5 પરથી સાબિત થાય છે કે પી ઓફ એક્સ ગુણ્યા પી ઓફ વાય બરાબર પી ઓફ એક્સ પ્લસ વાય બરાબર પી ઓફ વાય ગુણ્યા પી ઓફ એક્સ. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ. ઓકે, તો ક્વેશ્ચન નંબર 46 નંબરમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 47. જો એ ચોરસ શ્રેણિક હોય કે જેથી એ સ્ક્વેર બરાબર એ હોય તો સાબિત કરો કે આઈ પ્લસ એનો ઘન બરાબર 7a પ્લસ આઈ. તો પહેલાં તો તમને આપ્યું છે કે એ સ્ક્વેર બરાબર એ. ઓકે, રકમમાં આપ્યું છે એ સ્ક્વેર બરાબર એ, અને આપણે પરિણામ એ કહી દઈએ. હવે આઈ પ્લસ એનો ઘન શોધવો હોય તો પહેલાં આઈ પ્લસ એનો વર્ગ શોધવો પડે. તો આઈ પ્લસ એનો વર્ગ એટલે આઈ પ્લસ એ ગુણ્યા આઈ પ્લસ એ. ચલો ગુણાકાર કરીશું તો આઈ સ્ક્વેર પ્લસ આઈ એ પ્લસ એ આઈ પ્લસ એ સ્ક્વેર, એ ગુણ્યા એ એટલે એ સ્ક્વેર. આઈ સ્ક્વેર એટલે આઈ થાય, આઈ એ એટલે એ થાય, એ આઈ એટલે એ થાય, એ સ્ક્વેર એટલે એ થાય. શા માટે એ સ્ક્વેર બરાબર એ થયું? કારણ સમીકરણ નંબર 1માં આપેલું છે. એટલે આપણને અહીંયા જવાબ મળ્યો આઈ પ્લસ 3a. હવે આપણે આઈ પ્લસ એનો ઘન જોઈએ છે. બરાબર, સાબિત કરવાનું છે. તો ડાબી બાજુ બરાબર આઈ પ્લસ એનો ઘન, હું આને પરિણામ નંબર 2 આપી દઈશ.
તો આઈ પ્લસ એનો ઘન એને આપણે લખીશું આઈ પ્લસ એનો વર્ગ ગુણ્યા આઈ પ્લસ એ. આઈ પ્લસ એના વર્ગની જગ્યાએ આપણે આઈ પ્લસ 3a મૂકી શકીએ. ક્યાંથી લખ્યું આપણે આને? સમીકરણ નંબર 2 પરથી. ઓકે, હવે આપણે આગળ આનો ગુણાકાર કરીએ તો આઈ ગુણ્યા આઈ એટલે આઈ સ્ક્વેર, આઈ ગુણ્યા એ 3a ગુણ્યા આઈ, અને 3a ગુણ્યા એ એટલે 3a સ્ક્વેર. આઈ સ્ક્વેર એટલે આઈ થાય, ભૂલથી -1 ના લખતા, સંકર સંખ્યા નથી આ. આઈ એ એટલે એ, 3ai એટલે 3a, અને a સ્ક્વેર બરાબર a લખાય. ક્યાંથી લખ્યું આપણે a સ્ક્વેર બરાબર a? કારણ સમીકરણ નંબર 1 પરથી. ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું i પ્લસ 7a અથવા 7a પ્લસ i, જે આપણને જમણી બાજુ મળે છે. ઓકે, તો આવું ક્યારે શક્ય બને? જ્યારે એ ચોરસ શ્રેણિક હોય ત્યારે. ઓકે, અને a સ્ક્વેર બરાબર a આપ્યું હોય ત્યારે. તો આપણે 47 નંબરનો પ્રશ્ન પૂરો કર્યો. ત્યારબાદ 48 નંબરનો પ્રશ્ન છે કે જો a અને b એ સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોય, બરાબર છે, અને b એ વિસમી શ્રેણિક હોય, તો સાબિત કરો કે a ડેશ b એ વિસમી શ્રેણિક છે. ઓકે, હવે રકમમાં આપેલું છે કે b એ વિસમી શ્રેણિક છે. b એ વિસમિત શ્રેણિક છે. ઓકે, હવે જો b એ વિસમી શ્રેણિક હોય તો b ડેશ બરાબર -b થાય, એ આપણે જાણીએ. પરિણામ નંબર 1. સાબિત કરો કે a ડેશ b એ વિસમી શ્રેણિક છે. તો ચલો આપણે a ડેશ b એ નો ડેશ લઈએ. તો આપણે સૂત્ર જાણીએ છીએ કે ab નો ડેશ બરાબર b ડેશ a ડેશ, બરાબર. તો આપણે આને a ગણીએ અને b ગણીએ. તો ab નો ડેશ, આને આપણે આખાને a ગણીએ અને આને b ગણીએ. તો ab નો ડેશ એ બરાબર a ડેશ અને b ડેશ, a ડેશ b નો ડેશ. આપણે આ ગુણધર્મનો ઉપયોગ કર્યો, બરાબર. a ડેશ, હવે આમાં બી આપણે ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ આ જ રીતે. તો b ડેશ અને a ડેશ નો b ડેશ બરાબર a ડેશ. b ડેશની જગ્યાએ આપણે -b લખી દઈએ. a ડેશ ડેશનો પણ ડેશ એ પોતે મળે. હવે b ડેશ બરાબર -b કેમ લખ્યું આપણે? કારણ સમીકરણ નંબર 1 પરથી. તો આ આપણને મળ્યું -a ડેશ b a. તો આપણે ડેશ લીધો અને માઇનસ મળ્યું, એનો મતલબ કે સાબિત થાય છે કે a ડેશ b a એ વિસમિત શ્રેણિક છે. અહીંથી આપણે સાબિત કરી શકીએ કે a ડેશ b a એ વિસમિત શ્રેણિક છે, બરાબર છે. તો આપણે 48 નંબરનો ક્વેશ્ચન પૂરો કર્યો. 49 ખૂબ સારો પ્રશ્ન છે, થોડો ટફ ક્વેશ્ચન છે, બરાબર છે. જો પેપર અઘરું પૂછ્યું હોય તો આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય કે જો ચોરસ શ્રેણિકો a અને b માટે ab બરાબર ba હોય તો સાબિત કરો કે ab ની n ઘાત બરાબર a ની n ઘાત b ની n ઘાત. જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન હોય ત્યારે n ઘાત હોય ત્યારે હંમેશા આવો પ્રશ્ન એ તમે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સોલ્વ કરો, બરાબર છે. કેમ કે એનું વેટેજ જે છે એ 3 થી 4 માર્ક્સનું છે. તો કઈ રીતે સોલ્વ કરીશું? સૌપ્રથમ આપણે આને p ઓફ n વિધાન ધારવું પડશે. ધારો કે p ઓફ n વિધાન છે ab ની n ઘાત બરાબર a ની n ઘાત b ની n ઘાત. ઓકે, હવે p ઓફ 1 માટે ડાબી બાજુ આપણને શું મળે છે? ab ની 1 ઘાત એટલે ab મળે, અને જમણી બાજુ શું મળે આપણને? a ની 1 ઘાત b ની 1 ઘાત એટલે ab મળે. એટલે એનો મતલબ એવો થયો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ, એટલે p ઓફ 1 સત્ય છે. p ઓફ 1 સત્ય છે. ધારો કે p ઓફ k એ એવરી k બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. એવરી k બિલોંગ્સ ટુ n માટે સત્ય છે, બરાબર. તો p ઓફ k વાળું વિધાન શું આવશે? ab ની k ઘાત બરાબર a ની k ઘાત b ની k ઘાત. ઓકે, અને આપણે પરિણામ 1 આપી દઈએ. હવે આપણે n બરાબર k પ્લસ 1 લઈએ. તો p ઓફ k પ્લસ 1 નું વિધાન શું આવશે? ab ની k પ્લસ 1 ઘાત બરાબર a ની k પ્લસ 1 ઘાત અને b ની k પ્લસ 1 ઘાત. હવે આપણે આ વિધાન સાબિત કરવાનું છે. તો આપણે સાબિત કરીએ. તો ડાબી બાજુ બરાબર ab ની k પ્લસ 1 ઘાત, આના આપણે 2 ભાગ કરી દઈએ કે ab ની k ઘાત અને ab ની 1 ઘાત. ઓકે, હવે ab ની k ઘાત જે છે એની જગ્યાએ આપણે a ની k ઘાત b ની k ઘાત લખી શકીએ.
ક્યાંથી લખ્યું આપણે આ સમીકરણ નંબર 1 પરથી. ઓકે, સમીકરણ નંબર 1 પરથી. તો આગળ જઈએ ગણતરીમાં. ફરીથી સ્ટેપ જોઈ લો. છેલ્લું એની કે ઘાત બીની કે ઘાત એ બી. હવે આ જે બીની કે ઘાત છે બરાબર, એના હું 2 ભાગ કરી દઉં છું. એની કે ઘાત બીની કે ઘાતના હું 2 ભાગ કરું છું. બીની કે -1 ઘાત ગુણ્યા બી ગુણ્યા એ બી. ઓકે, બીની કે -1 ઘાત ગુણ્યા બી એટલે બીની કે ઘાત કહેવાય. તો એની કે ઘાત બીની કે -1 ઘાત, આ એ બી જે છે બી ગુણ્યા એ બી છે બરાબર. તમે જાણો છો કે શ્રેણિકમાં જૂથના નિયમનું પાલન થાય તો આને એ ગુણ્યા બીનો વર્ગ લખાય. એ જ રીતે હું પ્રોસેસને આગળ લઈ જાઉં. બીની કે -2 ઘાત ગુણ્યા બી ગુણ્યા એ બીનો વર્ગ. ફરી હું અહીંયા જૂથના નિયમનો ઉપયોગ કરું તો શું આવશે? એની કે ઘાત બીની કે -2 ઘાત એ બીનો ઘન. ઓકે, તો આ જ રીતે આપણે ક્રિયા આગળ લઈ જઈએ તો આપણને ફાઇનલી મળશે એની કે +1 ઘાત અને બીની કે +1 ઘાત. આ બીની જેટલી બી ઘાત છે એ અહીંયા ટ્રાન્સફર થઈ જશે એટલે કે -2 + 3 એટલે કે +1 થઈ જશે. અને આ એ છે એ અહીંયા આવી જવાનો છે એટલે કેમ કે અહીંયા આ જે પદ છે આખું અહીંયા ટ્રાન્સફર થઈ જશે બરાબર. એટલે એ અહીંયા આની જોડે ગુણાઈ જશે. આ પદ જોડે ગુણાય એટલે એની કે +1 ઘાત થઈ જાય, જે આપણને જમણી બાજુ આપે છે. માટે P(1) સત્ય છે અને P(k) સત્ય છે અને તેથી P(k +1) સત્ય છે. આમ ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી કહી શકાય કે P(n) એ એવરી સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે સત્ય છે બરાબર. તો બહુ સરસ દાખલો છે. P(1) બહુ સહેલું છે, P(k) બહુ સહેલું છે, P(k +1) લખવું સહેલું છે, પણ જે સાબિતી છે એ બહુ જોરદાર છે. એટલે એ સાબિતીમાં તમે જોઈ લો. ફરીથી હું સમજાવી દઉં છું. એ બીની કે +1 ઘાત એના પહેલું સ્ટેપ તો બધાને આવડી જાય કે એ બીની કે ઘાત અને એ બીની 1 ઘાત. હવે એ બીની કે ઘાત છે એની જગ્યાએ તમે જુઓ P(k) માં એ બીની કે ઘાતની જગ્યાએ તમે એની કે ઘાત ને બીની કે ઘાત લખી શકો. એ મેં લખી નાખ્યું. અહીંયા સુધી લગભગ કોઈ સ્ટુડન્ટને ડાઉટ નહીં આવે. જે છે હવે સમજવાનું છે. આ બીની કે ઘાત છે એના હું 2 ભાગ કરું છું. બીની કે -1 ઘાત અને બી એટલે બીની કે ઘાત થઈ ગઈ. તમે જાણો છો કે શ્રેણિકમાં જૂથના નિયમનું પાલન થાય છે તો બી ગુણ્યા એ બી છે અને એ ગુણ્યા બી ગુણ્યા બી એટલે B² થઈ જાય. પછી ફરીથી હું આના 2 ભાગ કરી દઉં. બીની કે -2 ઘાત અને બીની 1 ઘાત. ફરીથી જૂથના નિયમનો ઉપયોગ કરીએ તો એ બીનો ઘન થઈ જાય. તો આ જ ક્રિયાને આપણે આગળ લંબાવીએ તો આ જે પદ છે અહીંયા ટ્રાન્સફર થઈ જશે એટલે બીની કે +1 ઘાત થઈ જશે અને આ પદ અહીં ગુણાશે એટલે એની કે +1 ઘાત થઈ જશે. બહુ સિમ્પલ છે સમજવું. જમણી બાજુ મળી ગઈ એટલે P(1) સત્ય છે અને P(k) સત્ય છે. આ બધું તમને ખ્યાલ છે. ઓકે, એટલે આ સ્ટેપ સમજવાની જરૂર નથી. તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 49 પૂરો કર્યો. હવે ક્વેશ્ચન નંબર 50 કે જો એ બરાબર શ્રેણિકમાં 0 2y z x y - z x - y z માટે a' બરાબર a ઇન્વર્સ હોય તો x y z ની કિંમતો શોધો બરાબર. તો સૌ પ્રથમ તમને રકમમાં આપ્યું છે કે a' બરાબર a ઇન્વર્સ. હવે આનો ઇન્વર્સ શોધવો બહુ અઘરું છે, મતલબ લાંબુ બહુ થાય. તો એની માટે સિમ્પલ આપણી પાસે સૂત્ર છે કે a ગુણ્યા a ઇન્વર્સ બરાબર i. તો આપણે બંને બાજુ a વડે ગુણી નાખીએ. a ગુણ્યા a' બરાબર a ગુણ્યા a ઇન્વર્સ. a ગુણ્યા a ઇન્વર્સ એટલે તમે જાણો છો i થઈ જાય. એક સ્ટેપ મેં નથી લખ્યું, આમાં જ લખ્યું છે. તો એની કિંમત છે 0 2y z x y - z અને x - y અને z. અને એ ડેશ તમારી પાસે છે પહેલી હાર છે એ પહેલો સ્તંભ થઈ જશે, બીજી હાર છે એ બીજો સ્તંભ થઈ જશે અને ત્રીજી હાર છે એ ત્રીજો સ્તંભ થઈ જશે. ઇક્વલ ટુ i. i એટલે તમે જાણો છો 1 0 0 0 1 0 0 0 1. ઓકે, એકમ શ્રેણિક. હવે આપણે ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ. ઓકે, તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે 4y² + z² એના બરાબર 1 આવશે. પહેલો ઘટક સરખાઈ દીધું મેં ડાયરેક્ટ જ. પહેલી હાર અને બીજો સ્તંભ, આને હું પરિણામ 1 આપીશ. પહેલી હાર બીજો સ્તંભ
એનો ગુણાકાર કરીએ તો 2y² - z² બરાબર 0. પરિણામ નંબર 2. પહેલી હાર અને બીજો સ્તંભ એટલે મને આ ઘટક મળ્યું. પછી પહેલી હાર અને ત્રીજો સ્તંભ એટલે -2y² + z² એટલે આ જ થયું બરાબર, એ લખવાની જરૂર નથી. બીજી હાર પહેલો સ્તંભ એટલે આ જ મળે છે. બીજી હાર અને બીજો સ્તંભ એટલે x² + y² + z² બરાબર 1. બીજી હાર બીજો સ્તંભ એટલે 1 આવે. પરિણામ નંબર 3. હવે આગળ આપણે જરૂર નથી કેમ કે અહીંથી આપણને x y z મળી જશે બરાબર. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો કરતા તો સરવાળો કરીએ તો 6y² 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 બરાબર 1 આવશે. એટલે y² 1/6 આવશે. એટલે y ની કિંમત ±1/√6 આવશે. ઓકે. હવે આ કિંમત આપણે સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ. સમીકરણ 2 પરથી સમીકરણ 2 શું હતું? z² = 2y² એટલે 1/3 આવશે. તો z ની કિંમત ±1/√3 આવશે. અને આ x y અને z ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. y અને z ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો આપણને શું મળે? x² + y² એટલે 1/6, z² એટલે 1/3 બરાબર 1. તો આપણે x ના વર્ગને કરતા બનાવીએ તો 1 - 1/6 - 1/3 લસા લઈ લઈએ 6. 6 - 1 - 2 એટલે 3/6 એટલે 1/2 આવે. એટલે x ની કિંમત ±1/√2 આવશે. તો ફાઇનલ આન્સર તમને લખતા આવડી જાય. x બરાબર ±1/√2, y બરાબર ±1/√6, z બરાબર ±1/√3. અહીંયા તમારે x y z ની કિંમત શોધવાની છે. હવે વિદ્યાર્થીઓ તમને એવું અહીંયા કોઈ શરત નથી આપી. જો એવું કીધું હોય કે x y z બિલોંગ્સ ટુ n મેળવો તો તમારે જવાબ ધન લખવાનો. જેવું કીધું હોય કે x y બિલોંગ્સ ટુ z મેળવો તો જે જવાબ આવ્યો એ સાચો છે બરાબર. 51 નંબરનો જે પ્રશ્ન છે એ રિપીટ છે એટલે આપણે એને લેવાની જરૂર નથી, લખવાની જરૂર નથી બીજી વખત. 52 નંબર. શ્રેણિક 2 3 1 1 - 1 2 4 1 2 ને સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો. તો આને તમે ધારી લો. ધારો કે a બરાબર શ્રેણિકમાં 2 3 1 1 - 1 2 4 1 અને 2. તો ધારો કે સમમિત શ્રેણિક x તથા વિસમિત શ્રેણિક y છે બરાબર. તો સમમિત શ્રેણિકનું સૂત્ર છે x બરાબર તમે જાણો છો 1/2 a + a⁻t જે આપણે આગળ ભણ્યા હતા. અને y બરાબર 1/2 a - a⁻t માટે a બરાબર x + y થશે. તમારે શું કરવાનું છે કે a + a⁻t શોધવાનું છે અને ભાગ્યા 2 કરવાના છે. a - a⁻t શોધવાનું છે અને ભાગ્યા 2 કરવાના છે બરાબર છે. અને આ દાખલો આપણે આગળ આવી ગયો છે. તો હું તમને સમમિત શ્રેણિક તો તમને આવડી ગયો, વિસમિત શ્રેણિક શોધીને બતાવું છું. આ તમને આવડી જાય. વિસમિત શ્રેણિક શોધીને બતાવું છું. તો a - a⁻t તો પહેલાં a ની કિંમત 2 3 1 1 - 1 2 4 1 2 માઇનસ a⁻t એટલે પહેલી હાર છે એ પહેલો સ્તંભ થઈ જશે, બીજી હાર છે એ બીજો સ્તંભ થઈ જશે અને ત્રીજી હાર છે એ ત્રીજો સ્તંભ થઈ જશે. ઓકે. હવે તમે જાણો છો કે માઇનસ ડાયરેક્ટ નહીં થાય એટલે આપણે શું કરીશું? બે 3 1 1 - 1 2 4 1 2 બરાબર. પ્લસ કરીને માઇનસ ગુણીશું તો માઇનસ ગુણીએ તો આપણને શું મળશે? -2 -1 -4 -3 1 અને -1 -1 -2 -2. હવે આપણે આનો સરવાળો કરીએ તો સરવાળો કરીશું તો આપણને મળશે 0 2 -3 -2 3 0 1 -1 અને 0 બરાબર. વિસમિત શ્રેણિકમાં અગ્રવિકર્ણમાં હંમેશા 0 જ આવવો જોઈએ. હવે આપણે લઈશું y બરાબર 1/2 a - a⁻t બરાબર 1/2
a માઇનસ a રેસ ટુ ટીની કિંમત મૂકી દઈએ. 0 2 -3 -2 0 1 3 -1 0. હવે આપણે 2 વડે ભાગીશું. ઓકે, તો 2 વડે ભાગીએ તો 0 1 -3/2 -1 0 1/2 3/2 -1/2 અને 0. ઓકે, જે 20 સમની શ્રેણિક છે. આ જ રીતે તમારે x આગળ શોધવાનું રહેશે પહેલાં માટે. a બરાબર x + y. ઓકે, બસ આટલું જ લખવાનું છે. તો આપણે શ્રેણિકને સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવવાનું હતું. ઓકે, હવે આગળ આપણે જોઈએ 53 નંબર. શ્રેણિક p બરાબર 0 0 4 0 4 0 4 0 0 એ ખાલી જગ્યા શ્રેણિક છે. તો પહેલાં તો આ જે શ્રેણિક છે એમાં 3 હાર અને 3 સ્તંભ છે. ઓકે, એટલે ચોરસ શ્રેણિક કહેવાય. એટલે જવાબ આવશે એ. ચોરસ શ્રેણિકમાં શું હોય? હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય. એટલે અહીંયા તમે જુઓ 3 હાર છે અને 3 સ્તંભ છે. એટલે પહેલો ઓપ્શન સાચો પડે એટલે આગળ બીજો ઓપ્શન ચેક કરવાની જરૂર નથી. બરાબર, જે ડબલ એડવાન્સ નથી આ પ્રશ્નમાં. 3x3 શ્રેણિકનો દરેક ઘટક 2 અથવા 0 હોય તેવા કુલ શ્રેણિક કેટલા બને? તો આપણે આ ટેક્સ્ટ બુકમાં સોલ્વ કરી લીધું. બરાબર, 512 જવાબ આવે. તમને ખ્યાલ છે 2 ઘટક કઈ રીતે? કેમ કે 3x3 હોય એટલે શ્રેણિકમાં 9 ઘટકો હશે. બરાબર, તો એક ઘટકને આપણે 2 રીતે લખી શકીએ, 2 અથવા 0. તો 9 ઘટકને લખવાના પ્રકાર 2^9. એટલે શું જવાબ આવશે? 512. આ MCQ આપણે આગળ સોલ્વ કરી ચૂક્યા છીએ ટેક્સ્ટ બુકમાં, એટલે રિપીટ છે, એટલે થોડું સ્પીડમાં લીધું છે. 55 આ ટાઈપનો પણ MCQ આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. બરાબર, તો 2x + y બરાબર 7 થશે અને 5x - y બરાબર 5x - 7 બરાબર y થશે. ઘટક સરખાઈ દઈએ. 4x બરાબર x + 6 થશે. એટલે 3x બરાબર 6 એટલે x બરાબર 2 આવે. x બરાબર 2 હોય તો આમાં મૂકી દો. તો 2 દુ 4 + y બરાબર 7 એટલે y ની કિંમત 3 આવે. એટલે x + y ની કિંમત 5 આવશે. ત્યારબાદ 56 નંબર. a બરાબર 1/5. 56 નંબરનો પ્રશ્ન. a બરાબર 1/5 sin inverse x pi, 1/5 tan inverse x/pi, 1/5 sin inverse x/pi, 1/5 cot inverse pi x અને b બરાબર આપણી પાસે રકમ છે. તો a - b શોધો. તો સૌપ્રથમ વિદ્યાર્થી હું તમને એક સૂત્ર અહીંયા આપું છું જે તમારે ચેપ્ટર 2માં ભણવાનું છે. સૂત્ર છે sin inverse x + cos inverse x બરાબર pi/2 થાય. કોટી પ્રતિવિધિનું સૂત્ર છે આ, જે તમે ચેપ્ટર 2માં આગળ ભણશો. બરાબર છે. અને બીજું છે tan inverse x + cot inverse x બરાબર pi/2. ઓકે, તો આ બે સૂત્રનો ઉપયોગ અહીંયા થઈ રહ્યો છે. આપણે a - b શોધવાનું છે. તો a - b બરાબર હું ડાયરેક્ટ પદ લખીશ. 1/pi કોમન આવી જશે. sin inverse x pi + cos inverse x pi, આમાંથી પણ 1/pi કોમન આવી જશે. બરાબર, એટલે ત્યાં આવશે 1/pi. ત્યાં આવશે tan inverse x/pi + cot inverse x/pi. ઓકે, પછી અહીંયા 1/pi sin inverse - sin inverse 0 થઈ જશે. અને અહીંયા સોરી tan inverse છે, બંનેમાં tan inverse સમાન છે એટલે અહીંયા 0 થઈ જશે. ઓકે, બંનેમાં સમાન છે, તમે જોઈ શકો છો. 1/pi tan inverse x/pi અને 1/pi tan inverse x/pi. એટલે આપણે બાદબાકી કરીએ એટલે આ બંને સરખા છે એટલે 0 થઈ જશે. ત્યારબાદ 1/pi cot inverse x pi + tan inverse pi x અથવા x pi. તો આ કોટી પ્રતિવિધિનું સૂત્ર બની ગયું. આનો જવાબ આવે pi/2. એટલે 1/pi × pi/2. આ 0 અને 1/pi × pi/2. pi કેન્સલ થઈ જશે એટલે 1/2 કોમન આવશે. તો 1/2 × i એકમ શ્રેણિક બને છે. બરાબર, એટલે i/2 જવાબ આવશે. ડી ઓપ્શન, નોટ 1/2. 1/2 × i. 56 નંબરનો MCQ, જેમાં ચેપ્ટર 2ના સૂત્રનો ઉપયોગ થાય છે.
57 નંબર, જો એ અને બી શ્રેણિકની કક્ષા અનુક્રમે 3x m અને 3x n હોય અને m બરાબર n હોય તો શ્રેણિક 5a - 2b ની કક્ષા શું થાય? 5a - 2b ની કક્ષા, એની કક્ષા એ 3x m છે અને બીની કક્ષા 3x n છે. તો m અને n બંને સરખા છે જ અને હોવા જ જોઈએ. તો 5a - 2b ની કક્ષા પણ 3x m થાય અથવા 3x n થાય. જે ઓપ્શન આપેલો હોય એ જવાબ. તો 3x n ઓપ્શન આપેલો છે એટલે ડી જવાબ મળશે. સરવાળો અને બાદબાકી કરવાથી કક્ષા બદલાય નહીં. 58 નંબર, a બરાબર 0 1 1 0 તો a સ્ક્વેર શોધો. તો a સ્ક્વેર એટલે a ગુણ્યા a. 0 1 1 0 0 1 1 0 ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 આવશે. પહેલી હાર બીજો સ્તંભ એટલે 0 આવશે. બીજી હાર પહેલો સ્તંભ એટલે 0 આવશે. બીજી હાર બીજો સ્તંભ એટલે 1 આવશે. એટલે a સ્ક્વેર બરાબર આપણને i મળે. 59, શ્રેણિક a બરાબર aij 2x2 જ્યાં aij બરાબર 1, જ્યાં i નોટ ઇક્વલ ટુ j, i અને j સરખા ના હોય ત્યાં 1 મૂકવાનું. તો 2x2 શ્રેણિકમાં શું આવશે? a11 a12 a21 અને a22. હવે i અને j સરખા ક્યાં નથી? તો a12 અને a21 માં નથી, તો ત્યાં 1 આવી જશે. અને i અને j સરખા ક્યાં છે? તો આ બંનેમાં છે, તો ત્યાં 0 આવશે. એટલે ઉપરની જ રકમ બની ગઈ. તમે જે આગળનો પ્રશ્ન સોલ્વ કર્યો 58 નંબરનો એ પ્રશ્ન 59માં છે, બરાબર છે. એટલે a સ્ક્વેરનો જવાબ i આવશે. અને 60 નંબર, જો શ્રેણિક a બરાબર 1 0 0 0 2 0 0 0 4 છે તો એ કયો શ્રેણિક છે? એકમ શ્રેણિક છે? એકમ શ્રેણિક નથી, કેમ કે એમાં અહીંયા 1 આવે. સમમિત શ્રેણિક, સમમિત શ્રેણિક એટલે શું કે આનો તમે પરિવર્ત કરો તો એનો એ જ મળવો જોઈએ. તો તમે a ડેશ કરો તો એ આવવો જોઈએ, તો આને સમમિત શ્રેણિક કહેવાય. ઓકે, તો તમે ચેક કરી જુઓ. આનો a ડેશ કરો તો પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, મતલબ સમમિત શ્રેણિક આવે છે. મતલબ જવાબ બી છે. 61 નંબર, શ્રેણિકની આ શ્રેણિક કયો શ્રેણિક છે? તમે જો અગ્રવિકર્ણમાં 0 છે, બરાબર. અગ્રવિકર્ણમાં 0 છે એટલે આ જે શ્રેણિક છે એ વિસમિત શ્રેણિક છે, એ આપણે કહી શકીએ. કેમ કે આને તમે માઇનસ વડે ગુણશો તો આ તમને પહેલો સ્તંભ મળી જશે. એટલે આ વિસમિત શ્રેણિક છે, બરાબર. આપણે ભણી ગયા છીએ. ત્યારબાદ 62 નંબર, શ્રેણિક a ની કક્ષા m×n હોય અને શ્રેણિક b તે પ્રકારનો હોય કે જેથી ab ડેશ અને b ડેશ એ બંને વ્યાખ્યાયિત હોય, તો b ની કક્ષા શું થાય? તો ab ડેશ ક્યારે મળે? a ની કક્ષા m×n છે, તો b ડેશ જે છે એમાં અહીંયા જે સ્તંભ છે એ અહીંયા હાર આવશે. એટલે b ડેશમાં તમને હાર n મળશે. અને b ડેશ એ ક્યારે મળે? એ જે છે એ m×n છે, બરાબર છે. તો આમાં જે સ્તંભ આવશે, બરાબર, એ આમાં હાર હશે એટલે m થશે. તો b ડેશમાં હાર આવશે n અને b ડેશમાં સ્તંભ આવશે m. એટલે b ડેશ n×m છે, તો b શું આવશે? m ક્રોસ. b ડેશ કયો શ્રેણિક છે? n×m, બરાબર છે. પહેલા હાર હોય ને પછી સ્તંભ હોય, તો b કયો શ્રેણિક બનશે? m×n, બરાબર છે. એટલે જવાબ શું આવશે? a, m×n. 62 નંબરનો પ્રશ્ન, જેમાં જવાબ m×n આવે છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈશું 63 નંબર, શ્રેણિક a અને b ની કક્ષા સમાન હોય અને ab ડેશ માઇનસ ba ડેશ શું થશે? તો આ જે પ્રશ્ન છે એ જી મેન 2020ના પેપરમાં પણ પૂછાઈ ગયો, બરાબર. એટલા માટે હું તમને કહું છું કે તમે એનસીઈઆરટી એક્ઝામ્પલ સોલ્વ કરો, તો તમે જી મેનના ક્વેશ્ચન બી સોલ્વ કરી શકો છો. ઓકે, તો a અને b ની કક્ષા સમાન છે. ab ડેશ માઇનસ ba ડેશ સમમિત કે વિસમિત એની માટે ડેશ કરવો પડે આપણે. હવે બાદબાકીમાં અલગ અલગ ડેશ આપણે આપી શકીએ. હવે ab ડેશનો ડેશ એટલે b ડેશનો ડેશ અને a નો ડેશ, અને ba ડેશનો ડેશ એટલે a ડેશનો ડેશ અને b નો ડેશ. આપણે કયા સૂત્રનો ઉપયોગ કર્યો? તો ab નો ડેશ બરાબર b ડેશ a ડેશ, આ સૂત્રનો ઉપયોગ કર્યો. હવે
બી ડેશનો ડેશ એટલે બી જ કહેવાય. તો આ બી એનો ડેશ અને આ એ બીનો ડેશ. હું આમાંથી માઇનસ કોમન કાઢું ને તો એ બીનો ડેશ માઇનસ બી એનો ડેશ આવી જાય. એટલે એનો મતલબ એવો તો -12 આવે છે, મતલબ કે તે વિસમિત શ્રેણિક છે. ઘણા બધા MCQ આપણે સોલ્વ કર્યા છે એટલે હું થોડું સ્પીડથી લઉં છું જેથી તમને ખ્યાલ આવે. હવે આગળનો ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો એ ટાઈપનો આ ક્વેશ્ચન છે, બરાબર. a² બરાબર i હોય તો a માઇનસ આઈનો ઘન પ્લસ a પ્લસ આઈનો ઘન -7a શોધો. a માઇનસ આઈનો ઘન પ્લસ a પ્લસ આઈનો ઘન -7a. તો a માઇનસ આઈનો ઘન તમે એક કામ કરો, a માઇનસ આઈનો વર્ગ શોધી નાખો. a માઇનસ આઈનો વર્ગ શું આવે? a માઇનસ આઈ ગુણ્યા a માઇનસ આઈ, બરાબર. તો a² માઇનસ a પ્લસ i² એટલે i. a² ની જગ્યાએ તમે i લખી નાખો એટલે 2i માઇનસ 2a. ઓકે, એટલે 2 ઇન્ટુ i માઇનસ a મળ્યું. હવે a પ્લસ આઈનો વર્ગ શોધી નાખો. તો a પ્લસ આઈ ગુણ્યા a પ્લસ આઈ એટલે a² પ્લસ a પ્લસ આઈ. a² ની જગ્યાએ i લખી દઈએ એટલે i 2i પ્લસ 2 એટલે 2 કોમન i પ્લસ a મળ્યું આપણને, તો a પ્લસ આઈ મળ્યું. ઓકે, હવે આપણે a માઇનસ આઈનો ઘન જોઈએ છે. એટલે a માઇનસ આઈનો વર્ગ એટલે 2 કૌંસમાં i માઇનસ a અને a માઇનસ આઈ. માઇનસ કોમન કાઢી દઈએ તો a માઇનસ આઈનો વર્ગ બન્યો. a માઇનસ આઈના વર્ગની જગ્યાએ ફરી આપણે 2 ઇન્ટુ i માઇનસ a લખી શકીએ. એટલે આ આપણને મળશે 4 ઇન્ટુ a માઇનસ આઈ. એ રીતે આપણને a પ્લસ આઈનો ઘન મળશે 4 ઇન્ટુ a પ્લસ આઈ, બરાબર. તો ફાઇનલ આન્સર શું આવે 64માં? આ બેનો સરવાળો કરો, 4 ને 4 8a, આઈ તો જતા રહેશે, 8a માંથી 7a જશે એટલે a આવશે. ઓકે, તો ફરી એક વખત જોઈ લો. a માઇનસ આઈનો વર્ગ કઈ રીતે મળે? a માઇનસ આઈ ગુણ્યા a માઇનસ આઈ. તો a માઇનસ આઈ ગુણ્યા a માઇનસ આઈ એટલે a², ai એટલે a, ia એટલે a, માઇનસ માઇનસ પ્લસ, i² એટલે i. a² ની જગ્યાએ i લખ્યું છે તો i પ્લસ આઈ એટલે 2i, 2 કોમન કાઢ્યા. એવી રીતે a પ્લસ આઈનો વર્ગ શોધી નાખ્યો. હવે a માઇનસ આઈનો ઘન એટલે આનો વર્ગ અને 1 ઘાત. વર્ગની જગ્યાએ મેં આ પદ લખ્યું ડાયરેક્ટ 2 ગુણ્યા a માઇનસ આઈ માઇનસ a. આમાંથી મેં માઇનસ કોમન કાઢ્યા એટલે a માઇનસ આઈનો વર્ગ બન્યો. આની જગ્યાએ ફરી પાછું આ કિંમત મૂકી દીધી એટલે 4 ગુણ્યા a માઇનસ આઈ મળ્યું. એ જ રીતે આપણે આમાં પ્રોસેસ કરીએ તો 4 ગુણ્યા a પ્લસ આઈ મળે. હવે આ સમીકરણનો સરવાળો કરીને 7a બાદ કરીએ એટલે આપણને જવાબ a મળે. 65. કોઈપણ બે શ્રેણિક માટે a અને b માટે નીચેનામાંથી કયું સત્ય છે? ab બરાબર ba થાય, ab નોટ ઇક્વલ ટુ ba થાય, ab બરાબર o થાય, એક પણ નહીં. તો કોઈપણ શ્રેણિક માટે a અને b હોય એની માટે એવું જરૂરી નથી કે ab બરાબર ba થાય, ab નોટ ઇક્વલ ટુ ba પણ હોઈ શકે છે. એટલે પહેલા બે ઓપ્શન શક્ય નથી, બરાબર. દરેક શ્રેણિક માટે એવું કમ્પલસરી નથી કે ab નોટ ઇક્વલ ટુ ba થાય કે ab બરાબર ba થાય. થાય બી ખરી, ના બી થાય. એવું શક્ય બી નથી કે ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય. એટલે જવાબ ડી આવશે. આન્સર ઇઝ ડી, એક પણ નહીં. તો વિદ્યાર્થીઓ આપણે 65 ક્વેશ્ચન સોલ્વ કર્યા, બરાબર છે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ ભણીશું. હવે તો બધાને ખ્યાલ આવી ગયો હશે.